રામ રામ ખેડૂત મિત્રો, હું રાજેશ ગોંડલિયા. સર્વે મિત્રોને જય સિયારામ મિત્રો. તો મિત્રો, અમારી આ કિસાન પુત્ર ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે તુવેર વિશે, જે GJP1 નામે ઓળખાય છે અને સાદી ભાષામાં ગીર સાવજના નામે ઓળખાય છે. અને આપણે એને 5 ઓગસ્ટની આજુબાજુ વાવેતર કરેલ છે ચોમાસામાં. અને અત્યારે એમાં શીંગો બનવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, આમાં છૂટે દાણે શીંગ હોય એટલે તમને દેખાય નહીં, પણ આમાં જોરદાર ફ્લાવરિંગ હોય મિત્રો. અને જો સૌથી વધારે ઉત્પાદન આપતી હોય, જો તુવેરમાં જે કોઈ જાતું હોય તો આ GJP1 છે. આનાથી બધી તુવેર મિત્રો નીચી કહેવાય. તમને ફ્લાવરિંગ બતાવું. તો મિત્રો, આપણે એમાં પાયાના ખાતર તરીકે DAP અને યુરિયાનું મિશ્રણ કરી અને આપેલું હતું. અને લગભગ ચોથું કા 5મું પાણી છે મિત્રો આ. અને હવે એકાદા 2 પાણી પીએ એટલે આ પાકી જાય મિત્રો. અને આ જાત મિત્રો થોડીક લાંબા ગાળાની છે, એટલે મહિનો દિવસ વધારે ઊભે. તો ફ્લાવરિંગમાં મિત્રો કાંઈ ના ઘટે, તમે જોઈ શકો છો. તો આપણે જો પાણીની સગવડ ફૂલ હોય તો તમે આ જાત પસંદ કરી શકો છો. અને લગભગ મારા અંદાજ પ્રમાણે 25 થી 30 મણનો ઉતારો મિત્રો આમાં આરામથી બેસી જાય, સારી માવજત હોય મિત્રો. તમે જોઈ શકો છો ફ્લાવરિંગ, તમે મિત્રો જોઈ શકો છો. અને હજી તો આમાં મિત્રો બાકી છે, ફૂલ પણ હજી છે આમાં. તમને નજીકથી બતાવું. તો ખેડૂત મિત્રો, જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને માહિતી મળતી રહે. તો જય શ્રી રામ મિત્રો.